રામ નારાયણ રામ। જો દરેક વ્યક્તિ એ વિચારે કે પૃથ્વીની બધી જમીન અમારી છે, અમે બધા ભાઈઓ બીજ વાવી રહ્યા છીએ, કાપી રહ્યા છીએ અને એકસાથે ભોજન કરી રહ્યા છીએ, તો આખી પૃથ્વી એકસાથે ભોજન કરનાર શા માટે નહીં બની શકે? પણ નેતાઓમાં આ ભાવ ઉદ્ભવતો નથી। શોષણની નીતિ અમને નાશ પામાડે છે। કોણ ઈચ્છતું નથી કે તંગી દૂર થાય? જો નીતિ એ હોય કે કોઈને મારીને કોઈ આગળ વધે તો તેને સારી નીતિ કહેવામાં નહીં આવે। અમારું દેશ એક સંયુક્ત કુટુંબ બનીને રહેશે। જેના પાસે હજારોએ લાખોએ રૂપિયા આવે છે તે તેને પોતાના પાસ શા માટે રાખે છે? કોઈ લાખપતિ બનીને ફરે છે અને બીજો ભૂખ્યો મરે છે। સંચય કરવાની બુદ્ધિ દ્વારા જ આપણે બધું નાશ પામાડ્યું છે। મહાત્માઓ અને ગુરુઓએ સાધના કરી છે, પણ સૌએ માત્ર પોતાનું ધર્મ અને મૂર્તિને મોટું બનાવવાની જ કોશિશ કરી છે। સાથે સાથે ભૂતપ્રેત જેવી ડરાવનારી વાતો પણ ફેલાવી છે। તાત્કાલિક શાંતિની વાત કરી છે, જેના દ્વારા થોડી ક્ષણ માટે આનંદ તો મળે છે, પણ તે એ જ રીતે છે કે જેમ દાદી પાસેથી રાક્ષસોની વાર્તાઓ સાંભળતા સાંભળતા ઊંઘી જવું એક પરીક્ષા સમાન। આજકાલ અધ્યાત્મ ફક્ત વાર્તાઓમાં જ રહી ગયો છે અને સમાજ તેના કારણે મુશ્કેલીમાં મુકાયો છે। દરેક વ્યક્તિ પોતાની કલ્પના દ્વારા મનગમતી વાતો બનાવીને માથા પર હાથ ફેરવીને ધંધો ચલાવી રહ્યો છે। દેશ વ્યવહારુ વિચારો દ્વારા જ મજબૂત બને। વિભાજનની બુદ્ધિમાં આપણે બધું ખોઈ બેઠા છીએ। આ એક એવો પરિવર્તન છે જે પૂર જેવી તબાહી લાવે।